દેવભૂમિ દ્વારકા એલસીબીએ દ્વારકા સયાજી સર્કલ પાસેથી ભાવનગરના બે શખ્સોને ₹1.15 કરોડના વહેલ માછલીના એમ્બર ગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 1.15 કિલો એમ્બર ગ્રીસ જપ્ત કરવામાં આવ્યું છે. એલસીબીની ટીમને જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ BM દેવમુરારી અને તેમની ટીમે રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી નીરવ બાલાભાઈ ભટ્ટ અને સુલેજ ચંદ્રકાંતભાઈ સંભવાણી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા એમ્બર ગ્રીસનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારકા દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ આ એમ્બર ગ્રીસ ભાવનગરથી દ્વારકા વેચાણ અર્થે લાવ્યા હતા. બંને શખ્સો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને ફોરેસ્ટ વિભાગ દ્વારકાને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઈ બીજે સરવૈયાની સૂચના હેઠળ પીએસઆઈ BM દેવમુરારી, VN સિંગરિયા, SS ચૌહાણ, ASI બલભદ્રસિંહ ગોહિલ, જગદીશભાઈ કરમુર, દિનેશભાઈ માડમ, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજિયા, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ પટારા, વિશ્વદીપસિંહ જાડેજા તથા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારકાના સુનિલ ગોવિંદભાઈ કણજારિયા અને વનપાલ દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.